આજનો ચર્ચિત ચહેરો રાઘવ ચડ્ઢા રહ્યો હતો, કારણ કે તેમણે આમ આદમી પાર્ટી છોડીને હવે બીજેપીમાં જોડાયા છે. ખાલી એટલું જ નહીં, પણ પોતાની સાથે અન્ય બીજા 6 આપ નેતાને પણ ભાજપમાં લઈ ગયા છે. હવે રાઘવ ચડ્ઢા જે આટલા ચર્ચામાં છે તે કોણ છે, શા માટે તેમની પાર્ટી છોડવાના કારણે આટલી ચર્ચા થઈ રહી છે, તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. તો પ્રથમ વાત કરીએ કોણ છે રાઘવ ચડ્ઢા. રાઘવ ચડ્ઢાએ દિલ્હી યુનિવર્સિટીથી બેચલરની ડિગ્રી મેળવી હતી. આ સિવાય લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પણ અભ્યાસ કરેલ છે. રાઘવ ચડ્ઢા એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટ પણ રહેલા છે. હવે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી તેમના ભારતીય રાજકારણમાં એન્ટ્રી વિશે વાત કરીએ. ભારતીય રાજકારણમાં અનેક નેતાઓ પેદા કરનાર એક આંદોલન દિલ્હીમાં થયું હતું, જે હતું અણા હજારે આંદોલન. અરવિંદ કેજરીવાલથી લઈને કુમાર વિશ્વાસ સુધીના નેતાઓ આ આંદોલનને આપ્યા હતા, અને તેમાંનો જ એક ચહેરો હતો રાઘવ ચડ્ઢા. અણા હજારે આંદોલન બાદ આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો. રાઘવ ચડ્ઢા નવી જન્મેલી આ પાર્ટીના શરૂઆતથી જ ભાગ બન્યા હતા. ત્યારબાદ તેમણે દિલ્હીમાં રાજેન્દ્રનગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા. બાદમાં પંજાબ વિધાનસભામાં ચૂંટણીમાં વ્યૂહરચનાકાર તરીકે તેમણે આમ આદમી પાર્ટીને જીતાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. બાદમાં માત્ર 33 વર્ષની ઉંમરે રાઘવ ચડ્ઢા રાજ્યસભામાંથી ચૂંટાયા અને દેશના સૌથી યુવા સાંસદ બન્યા. હવે વાત કરીએ આ નેતા એકદમથી લોકોની નજરમાં કેવી રીતે આવ્યા અને ભારતીય રાજકારણના પોસ્ટર બોય કેવી રીતે બન્યા. તો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. તેનું કારણ હતું કે તે સીધા સામાન્ય જનતાને અડતા પ્રશ્નો વિશે રાજ્યસભામાં ચર્ચા કરતા હતા. આ મુદ્દાઓ મહિલાઓ માટે મેન્સ્ટ્રુઅલ લીવ હોય, એરપોર્ટના બિનજરૂરી ચાર્જીસ હોય, ઇન્ટરનેટ ડેટા પ્લાન્સ પર વસૂલવામાં આવતા વધારાના પૈસા હોય, તે તમામ વિશે તેઓ વાત કરતા હતા. આ એવા મુદ્દા હતા જે સામાન્ય જનતાને અસર કરતા અને સીધી રીતે તે આ મુદ્દાને સમજી શકતા. એટલે સોશિયલ મીડિયા પર તેમના આ મુદ્દા રાતોરાત વાયરલ થઈ ગયા અને ભારતીય રાજકારણના પોસ્ટર બોય બની ગયા. હવે વાત કરીએ તેમના પાર્ટી સાથેના વિવાદની. રાઘવ ચડ્ઢાનો વિવાદ આમ આદમી પાર્ટીમાં લાંબા સમયથી ચાલતો હતો, પરંતુ તે ઉભરીને આંખે ત્યારે આવ્યો જ્યારે પાર્ટીએ તેમના રાજ્યસભાના ડેપ્યુટી લીડરના પદેથી હટાવી દીધા. બાદમાં રાઘવ ચડ્ઢાએ મીડિયા સામે પાર્ટીની ટીકા કરવાનું શરૂ કરી દીધું. પાર્ટીએ તેમની પાસેથી આ પદ લેવા પાછળનું કારણ આપ્યું હતું કે તેઓ ભાજપ તરફ સોફ્ટ વલણ ધરાવે છે, વિપક્ષની ભૂમિકામાં વિપક્ષી પાર્ટીઓના સાથ નથી આપતા, અને જ્યારે અરવિંદ કેજરીવાલનો જેલવાસ હતો ત્યારે તેઓ લંડન જતા રહ્યા હતા. આ કારણોસર પાર્ટીએ તેમની પાસેથી પદ છીનવી લીધું હતું. જોકે પદ છીનવાયા બાદથી રાઘવ ચડ્ઢાએ પાર્ટીને આડે હાથ લેવાનું શરૂ કરી દીધું છે, અને બાદમાં હવે તેમણે પોતાની સાથે અન્ય 6 સાંસદો સહિત પાર્ટી છોડી દેવાનો નિર્ણય લીધો છે. 7 સાંસદો વિપક્ષમાંથી ભાજપમાં જોડાશે તો તેની સીધી અસર બિલ પાસ કરવા માટે જરૂરી સંખ્યાબળ પર પડી શકે છે, અને રાજ્યસભામાં ન ફક્ત આમ આદમી પાર્ટી પરંતુ વિપક્ષ પણ નબળું પડશે. એટલે તેમનો આ નિર્ણય ભારતીય રાજકારણમાં ભૂકંપ લાવનારો છે. જોકે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ નેતાઓ ઈડી અને ભાજપની ધમકીના કારણે ડરીને આ નિર્ણયો લઈ રહ્યા છે. એવામાં તમારું શું માનવું છે? રાઘવ ચડ્ઢાએ આ નિર્ણય શા માટે લીધો હશે, અને ભારતીય રાજકારણમાં તમે રાઘવ ચડ્ઢાને કેવી રીતે જુઓ છો? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.